વલસાડ જિલ્લામાં એવા 15 જેટલા ગુનાઓ છે જેની અંદર પોક્સો વિથ રેપના ગુનાઓમાં આરોપી પકડવાના બાકી છે। આ જે ગુનાઓ છે એમાં ભોગ બનનાર દીકરી જે તે સમયે પરત મળી આવેલી હતી, પરંતુ આરોપીઓ અલગ અલગ રાજ્યના હોવાથી નાસ્તા ફરતા હતા। આ જે આરોપીઓ છે એના માટે સ્પેશિયલ ડ્રાઈવ તમામ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જ વર્કઆઉટ કરવામાં આવ્યું હતું। અને આ ડ્રાઈવની અંદર ભિલાડ પોલીસ સ્ટેશનના 2020 આજથી 5 વર્ષ જૂના ગુનામાં વેસ્ટ બંગાળનો એક આરોપી છે જે વેસ્ટ બંગાળ ભાગી ગયો હતો, એ આરોપી સાથે સાથે ઉમરગામ પોલીસ સ્ટેશનના 2023ના 2 ગુનાઓ, જેમાં એક આરોપી ઉત્તર પ્રદેશનો અને એક આરોપી બિહારનો હતો, એવા 2 આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। ફક્ત 15 દિવસના ટૂંકા ગાળામાં પોક્સો વિથ રેપ જેવા ગંભીર ગુનાઓના 3 જેટલા આરોપીઓને ભિલાડ પોલીસ સ્ટેશન અને ઉમરગામ પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। અને આ નાસ્તા પડતા આરોપીઓ જે છે એને પકડવાની ડ્રાઈવ આ મહિનામાં હજુ પણ ચાલુ છે। આ જે નાસ્તા પડતો અને વોન્ટેડ આરોપીઓ હતો એને પકડવામાં આટલી બધું ટાઈમ છે? જે આરોપીઓ છે, આ જે વેસ્ટ બેંગાલનો આરોપી છે, ઉત્તર પ્રદેશનો આરોપી છે, બિહારનો આરોપી છે, જે મેં પહેલાં પણ વાત કરી એ પ્રમાણે આ જે આરોપીઓ છે આ બધા અહીંયા રહેતા હોય છે। એમની પાસેના જે નોકરી કરવા જતા હોય છે કોઈ પણ ફેક્ટરીમાં કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં મજૂરી કામ અર્થે, તો એ લોકોના કોઈ પણ પ્રકારના પાકા એડ્રેસો લેવામાં આવતા નથી। સાથે સાથે એ કોઈ ઓરડીમાં ભાડે રહેતા હોય છે, ભાડા કરાર પણ નથી કરાવતા અને ભાડુઆત તરીકે એમની પાસેથી કોઈ આઈડેન્ટિટી પ્રૂફ પણ જે એમના ઓનર છે દુકાનના એ લેતા હોતા નથી। અને એના કારણે આવા આરોપીઓ આવા ગંભીર ગુનાઓને અંજામ આપીને ગુજરાત છોડીને ભાગી જતા હોય છે અને જેને કારણે એમને પકડવામાં એમના ઓરિજિનલ એડ્રેસ, એમના રાજ્ય, એમનું જિલ્લો, એમનું ગામ એ મળવામાં બહુ મોટી તકલીફ પડતી હોય છે। અને એટલે જ આ જાહેરનામું છે એ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચનાથી સમગ્ર જિલ્લામાં બહાર પાડવામાં